નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હવે છે આપણો જે ગ્રામરનો છે પછીનો પોઈન્ટ છે, બરાબર છે? તો કે ભાઈ ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચ, જેને આપણે પ્રત્યક્ષ અથવા પરોક્ષ કથન તરીકે ઓળખીએ છીએ, એના વિશે આજે છે વાત છે એ કરવાની છે. તો કે ભાઈ ડાયરેક્ટ અથવા ઇનડાયરેક્ટ સ્પીચ કહેવાય કોને છે? તો કે ભાઈ ડાયરેક્ટ એટલે એનો મતલબ થાય છે પ્રત્યક્ષ, અથવા ઇનડાયરેક્ટનો મતલબ શું થાય છે તો કે પરોક્ષ, બરાબર છે? પ્રત્યક્ષ અથવા તો પરોક્ષ કથન, બરાબર. હવે છે આપણે જોઈએ કે ભાઈ ડાયરેક્ટ છે કોને કહેવાય છે? તો કે ડાયરેક્ટ છે એને કહેવાય છે કે જ્યારે કોઈ વાત છે આપણે પ્રત્યક્ષ રીતે છે શું તો કે આપણે સામે બેઠેલો જે વ્યક્તિ છે એને કરીએ છીએ, બરાબર? આપણે કોઈ વાત કહી છે તો એ કઈ વાત કહેવાય? તો કે એ વાત કહેવાય પ્રત્યક્ષ વાત કહેવાય, બરાબર. અને પરોક્ષ કોને કહેવાય? તો કે પરોક્ષ એટલે આપણે કોઈ વ્યક્તિને વાત કરી છે અને એ જ વાત જો કોઈ ત્રીજી વ્યક્તિને કરે, બરાબર, તો એને શું કહેવાય છે? તો કે પરોક્ષ કથન છે કહેવાય છે, અથવા તો ઇનડાયરેક્ટ સ્પીચ છે એ કહેવાય છે, બરાબર. આપણે જ કહેલી વાત છે એ કોને કહીએ છે? તો કે કોઈ ત્રીજી વ્યક્તિને છે એ કહે છે, એને શું કહેવાય છે? તો કે ઇનડાયરેક્ટ સ્પીચ છે તરીકે ઓળખવામાં આવે છે, બરાબર. એટલે આજે આપણો ગામનો જે ટોપિક છે ડાયરેક્ટ અથવા ઇનડાયરેક્ટ સ્પીચ, પ્રત્યક્ષ અથવા તો પરોક્ષ કથન છે, એના વિશે છે એ વાત કરવાની છે, બરાબર. તો હવે છે તો કે ભાઈ પ્રત્યક્ષ અથવા પરોક્ષ કથનની અંદર છે સૌપ્રથમ છે શું હે તો કે ભાઈ શરૂઆત ક્યાંથી થાય? તો કે ભાઈ શરૂઆત છે આપણે શું હે તો કે સાદા વાક્યોથી કરવા છે, બરાબર. ક્યાંથી કરવાની છે? તો કે સાદા વાક્યોથી કહેવાય છે, અને સાદા વાક્યોને ડિક્લેરેટિવ અથવા તો એસર્ટિવ સેન્ટેન્સ તરીકે ઓળખવામાં આવે છે, બરાબર છે? અહીંયા લખ્યું જ છે ડિક્લેરેટિવ અથવા તો કેવા સેન્ટેન્સીસ? તો કે એસર્ટિવ સેન્ટેન્સીસ, જેને વિધાન વાક્યનો મતલબ થાય છે કે સાદા વાક્યો. કેવા વાક્યો થાય છે? સાદા વાક્યો, બરાબર. એ સાદા વાક્યો તરીકે ઓળખવામાં આવે છે. તો કે ભાઈ અહીંયા છે આપણે શરૂઆતમાં છે એની જે વાત કરી છે કે ભાઈ ઇનડાયરેક્ટ સ્પીચ છે કોને કહેવામાં આવે છે, અથવા તો ડાયરેક્ટ સ્પીચ કોને કહેવામાં આવે છે, એની વ્યાખ્યા પ્રમાણે છે આપણે અહીંયા છે શું તો કે વાત છે કરેલી છે એ પહેલાં છે જોઈએ, બરાબર. તો કે ભાઈ સૌપ્રથમ છે આપણે વિધાન વાક્યો ભણવાના છે, એટલે અહીંયા છે શરૂઆતમાં આપણે શું લખ્યું? ડિક્લેરેટિવ અથવા તો એસર્ટિવ સેન્ટેન્સીસ, એટલે શું છે તો કે ભાઈ એનો મતલબ થાય છે વિધાન વાક્ય. બેનો મતલબ શું થાય છે તો કે ભાઈ ડિક્લેરેટિવ અથવા એસર્ટિવ, બેનો મતલબ શું થાય? વિધાન વાક્યો થાય છે. વિધાન વાક્યો એટલે કેવા વાક્યો? તો કે ભાઈ વિધાન વાક્યો એટલે સાદા વાક્યો, બરાબર. એનાથી છે શરૂઆત કરશું ને, ત્યારબાદ છે જેમ જેમ છે આગળ વધશું એમ છે સાદા વાક્યોમાંથી પ્રશ્નાર્થ વાક્યો આવશે, પછી છે આજ્ઞાર્થ વાક્યો આવશે, ઉદ્ગાર વાક્ય આવશે, એ પછી આગળના સ્ટેપ પ્રમાણે શું છે તો કે લેવલ છે થોડું શું છે તો કે ઊંચું છે આવતું જશે. શરૂઆત આપણે ક્યાંથી કરવાની? તો કે શરૂઆત આપણે છે પાયાથી છે એ શરૂ છે એ કરવાની છે. તો કે એની વ્યાખ્યા છે આપણે જોઈ લઈએ સૌપ્રથમ. તો કે ભાઈ ડિક્લેરેટિવ અથવા એસર્ટિવ સેન્ટેન્સીસ એટલે શું થાય? તો કે ભાઈ વિધાન વાક્ય, બરાબર. હવે જે શું કીધું છે વ્યાખ્યાની અંદર કે જ્યારે કોઈ એક વ્યક્તિએ કહેલી વાત, બરાબર, જ્યારે કોઈ એક વ્યક્તિએ કહેલી વાત એ જ સ્વરૂપે બીજાને કહેવામાં આવે ત્યારે તેને પરોક્ષ અથવા તો કેવી રીતના કહેવાય છે? તો કે ઇનડાયરેક્ટ સ્પીચ, બરાબર. ઇંગ્લિશમાં એને શું કહેવાય છે? તો કે ઇનડાયરેક્ટ સ્પીચ તરીકે ઓળખવામાં આવેલ છે. આપણે વાત કરીએ ને કે જ્યારે હું કોઈ વ્યક્તિને છે વાત કરું છું કે જે વ્યક્તિ મારી સામે બેઠેલો છે, બરાબર, એ વ્યક્તિને છે કેવો કહેવાય છે? તો કે પ્રત્યક્ષ આપણે વાત કરીને ને, બરાબર, લઈ કહેવાય ડાયરેક્ટ સ્પીચ, કે હું કંઈ કહું છું અને સામે બેઠેલો વ્યક્તિ છે એ શું છે તો કે સાંભળે છે. હવે મેં એ વ્યક્તિને જે વાત કહેલી છે એ જ વ્યક્તિ છે બીજા કોઈ ત્રીજી વ્યક્તિની વાત કરે, બરાબર. મારી સામે બેઠેલી જે વ્યક્તિ છે એ જ વ્યક્તિ કોઈ ત્રીજી વ્યક્તિને એના સિવાયની, બરાબર, વાત કરે વાત, તો એને શું છે તો કે ઇનડાયરેક્ટ સ્પીચ તરીકે ઓળખવામાં આવે છે, બરાબર. એટલે કોઈ એક વ્યક્તિએ કહેલી વાત એ જ સ્વરૂપે બીજાને કહેવામાં આવે ત્યારે તેને પરોક્ષ રચના અથવા તો ઇનડાયરેક્ટ સ્પીચ તરીકે ઓળખવામાં આવે છે, અથવા તો કહેવાય છે. રેડી? પણ જ્યારે આ વાત આપણે કોઈને કહીએ, બરાબર, જ્યારે આપણે એ વાત છે કોઈ પણ વાત છે, બરાબર, એ આપણે કોઈને કહીએ ત્યારે તો કે ભાઈ સર્વનામ છે જેને પ્રોનાઉન તરીકે આપણે ઓળખીએ છીએ, ત્યારબાદ છે કાળ છે, તેમજ છે સમય દર્શક હોય કે સ્થળ દર્શક શબ્દ હોય, એમાં કોઈ પણ જાતનો ફેરફાર છે એ શબ્દની અંદર છે ફેરફાર છે શું છે તો કે થાય, એ શબ્દની અંદર છે ફેરફાર શું થાય તો કે થાય છે. પણ ત્રીજી વ્યક્તિને વાત કહીએ ત્યારે તેના મૂળભૂત અર્થમાં ફેરફાર થતો નથી, બરાબર. એના મૂળભૂત અર્થમાં કે શું છે તો કે કાંઈ ફેરફાર થતો નથી. ફેરફાર ક્યારે થાય છે? તો કે જ્યારે છે આપણે કોઈ વાત છે કોઈને કહીએ ત્યારે તેના સર્વનામ, કાળ તેમજ સમય દર્શક કે સ્થળ દર્શક શબ્દની અંદર છે શું છે તો કે ફેરફાર છે થાય છે, બરાબર. પણ એ ત્રીજી વ્યક્તિને વાત કહીએ ત્યારે તેના મૂળભૂત અર્થમાં કાંઈ ફેરફાર થતો નથી. રેડી? એટલે આ થઈ એની છે ડાયરેક્ટ કે ઇનડાયરેક્ટ સ્પીચ છે કોને કહેવાય એની વાત છે કરવામાં આવી, બરાબર. ત્યારબાદ છે હવે છે જોવાનું છે કે ભાઈ જેમ છે ડાયરેક્ટ સ્પીચમાંથી છે ઇનડાયરેક્ટ કરતી વખતે છે કયા કયા નિયમો છે જરૂર છે.
કે ભાઈ આપણે ડાયરેક્ટ સ્પીચમાંથી છે શું હે તો કે આઈડીએસમાં રૂપાંતર કરવું, તો એના માટેના પણ છે શું હે તો કે અમુક નિયમો છે આપેલા છે કે ભાઈ ડાયરેક્ટ સ્પીચમાંથી ઇનડાયરેક્ટ કરતી વખતે છે અમુક બાબતો છે ધ્યાનમાં છે રાખવી પડે છે. એ બાબતો વિશે છે શું હોય તો કે આપણે અહીંયા વાત છે એ કરી છે. એટલે શું કીધું કે ભાઈ ડાયરેક્ટ સ્પીચમાં છે આપણે ટૂંકમાં શું લખ્યું, ડીએસ લખ્યું, બરાબર. ડાયરેક્ટ સ્પીચમાંથી ઇનડાયરેક્ટ અથવા તો આઈડીએસ કરતી વખતે જે નિયમોની જરૂર પડે છે એ નિયમોની છે આપણે અહીંયા ચર્ચા છે એ કરી છે. બસ બરાબર. આ જે નિયમો છે ને ખાસ છે જરૂરી છે, કારણ કે આ નિયમો શીખ્યા પછી જ છે આપણે શું હે તો કે ભાઈ ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટ છે શું હે તો કે વ્યવસ્થિત રીતે છે કરી શકશું. પણ જો આપણે નિયમોની જ ખબર હશે નહીં બરાબર તો આપણે ડાયરેક્ટ સ્પીચમાંથી ઇનડાયરેક્ટ છે વાક્યોને છે ફેરવવામાં છે શું હે તો કે ઘણી બધી મુશ્કેલીઓ છે એ પડશે. એટલે ખાસ જે નિયમો છે એ તમારે શું હે ધ્યાનમાં રાખવાના છે. તો કે આપણે છે જોઈએ તો કે ભાઈ ડાયરેક્ટ સ્પીચમાંથી છે આઈડીએસ કરતી વખતે અથવા તો ઇનડાયરેક્ટ સ્પીચ કરતી વખતે ક્યાં નિયમોની જરૂર પડશે એ નિયમોની વાત કરીએ. તો કે ભાઈ સૌપ્રથમ છે વાક્યમાં છે જો સેઝ ટુ આપ્યું હોય, કેમાં ડાયરેક્ટ સ્પીચમાં અથવા તો ડીએસમાં છે સેઝ ટુ આપ્યું હોય. હવે આપણે એ વાક્યનું ઇનડાયરેક્ટ કરીએ એટલે સેઝ ટુનું શું થઈ જાય તો કે સેઝ ટુનું થઈ જાય ટેલ્સ. શું થઈ જાય? ટેલ્સ. પછી છે સે ટુ આપ્યું હોય, ખાલી સે ટુ આપ્યું હોય તેનું શું થઈ જાય? ટેલ થઈ જાય. ઇનડાયરેક્ટમાં શું થઈ જાય? ટેલ થઈ જાય. પછી સેડ ટુ આપેલું હોય છે બરાબર. ડાયરેક્ટ સ્પીચમાં સેડ ટુ આપેલું હોય છે તો એનું શું થઈ જાય તો કે એનું થઈ જાય ટોલ્ડ. શું થઈ જાય? ટોલ્ડ. અને ખાલી જો સેડ આપ્યું હોય ડાયરેક્ટ સ્પીચમાં તો એનું ઇનડાયરેક્ટ કરીએ તો પણ સેડનું શું રહે? સેડ રહે. એટલે આ ચાર બાબત ખાસમાં ધ્યાનમાં રાખવાની છે. કઈ બાબત? તો કે સેઝ ટુ આપ્યું હોય તો ટેલ્સ કરવાનું બરાબર, સે ટુ આપ્યું હોય તો ટેલ કરવાનું, પછી સેડ ટુ આપ્યું હોય તો એનું શું કરવાનું? ટોલ્ડ કરવાનું, અને ખાલી સેડ આપ્યું હોય તો એનું શું હે તો કે સેડ જ રાખવાનું. એમાં કોઈ પણ જાતનો ફેરફાર થાય નહીં. પણ જે આ બાબત છે ખાસ કરીને કઈ તો કે સેડ ટુ વાળી બાબત છે બરાબર. કઈ હે તો કે સેડ ટુ વાળી હે તો સેડ ટુ હંમેશા શું થાય? ટોલ્ડ થશે બરાબર. એટલે વધુમાં વધુ કોઈ જો ઉપયોગ કરવામાં આવતો હોય બરાબર તો એનો હેતુ હોય તો કે ભાઈ આનો ઉપયોગ છે વધુમાં વધુ કરવામાં આવશે. સેડ ટુનું શું કરવાનું છે? ટોલ્ડ છે કરવાનું છે. એનો ઉપયોગ છે આપણે વધુમાં વધુ શું હે તો કે કરવાનો છે એ રહેશે. એટલે એ ખાસ છે ધ્યાનમાં રાખવાનું બરાબર. બાકીના છે યાદ રાખવાનું છે પણ વધુ પડતો આપણે કેનો ઉપયોગ કરવાનો થાય? સેડ ટુનો બરાબર. એટલે એનું શું થઈ જાય તો કે એનું થઈ જાય ટોલ્ડ. પછી સેઝ ટુ છે, જો આમ છે યાદ ન રહેતું હોય તો કે ભાઈ સેઝ છે તો કે અહીંયા એસ લાગ્યું છે તો ટેલમાં પણ શું લાગશે? એસ લાગશે એટલે ટેલ્સ થઈ ગયું. ક્યાં? અહીંયા સેઝ આપ્યું હોય તો બરાબર. અહીંયા એસ લાગ્યું છે તો અહીંયા પણ આપણે શું લગાડી શકીએ? એસ લગાડી શકીએ. જો યાદ ન રહેતું હોય તો આ એક ટ્રીક છે એમ બરાબર કે સેઝ ટુ શું થાય તો કે ટેલ્સ લાગ્યું. આમાં ખાલી સે છે બરાબર, સે ટુ છે બરાબર તો આનું શું કરવાનું? ટેલ બરાબર. અહીંયા સેઝ ટુ હોત તો અહીંયા શું થઈ જાય? ટેલ્સ થઈ જાય આની જેમ બરાબર. તો અહીંયા ખાલી શું આપ્યું છે? અહીંયા એસ લગાડ્યો નથી. અહીંયા શું ખાલી કીધું છે? એ સે ટુ જ કીધું છે. એટલે સે ટુનું શું થઈ જાય? ટેલ્ડ. સેડ ટુનું થઈ જાય ટોલ્ડ. અને સેડનું શું રહે તો કઈ સેડ રહે છે? એ પહેલો છે નિયમ, એનો પોઈન્ટ બરાબર. ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટ કરતી વખતેનો છે એ પહેલો નિયમ. પછી ત્યારબાદ છે બીજો નિયમ જોઈએ તો કે ભાઈ બધા જ ચિહ્નો છે એ દૂર કરવા. બધા ચિહ્નો એટલે એનો મતલબ થાય છે અવતરણ ચિહ્નની વાત કરે છે બરાબર. એ હવે આપણે આગળ છે વાક્ય લેશું ને ત્યારે છે જોશું. પણ અત્યારે છે શું હોય કે તમારે શું યાદ રાખવાનું છે તો કે બધાય જે ચિહ્નો હોય બરાબર, કોમા હોય કે ડબલ ઇન્વર્ટેડ કોમા હોય એ શું કરવાના છે? દૂર કરવાના છે બરાબર છે. પછી ત્રીજો નિયમ તો કે ભાઈ બે વાક્યને જોડનાર તરીકે ધેટ મૂકવું બરાબર. બે વાક્યો હોય છે એની અંદર બરાબર. એક અવતરણ ચિહ્ન વાળું વાક્ય છે અને એક શું હોય છે તો કે અવતરણ ચિહ્ન વિનાનું વાક્ય છે બરાબર. એ બે વાક્યને છે જોડવા તરીકે શેનો ઉપયોગ કરવાનો છે તો કે એ બે વાક્યોને જોડનાર તરીકે ધેટનો ઉપયોગ કરવાનો છે. શેનો ઉપયોગ કરવાનો છે? ધેટનો ઉપયોગ છે એ કરવાનો છે. અને ચોથું કે ભાઈ વિધાન વાક્ય એટલે સાદા વાક્યમાં ટોલ્ડને બદલે શું હે તો કે રિપ્લાઇડ કે ઇન્ફોર્મ્ડ પણ છે શું હે તો કે આવી શકે છે કે બેનો ઉપયોગ કરી શકાય બરાબર. રિપ્લાઇડનો ઉપયોગ કરી શકાય અને શું હોય તો કે ઇન્ફોર્મનો ઉપયોગ છે કરી શકાય છે. પણ અત્યારે છે આપણે ટોલ્ડ જ રાખવાનું છે બરાબર. સાદા વાક્યની અંદર છે શેનો ઉપયોગ કરવાનો છે? ટોલ્ડનો ઉપયોગ છે એ કરી શકાય છે. પણ આ વધારે માહિતી છે કે ભાઈ એનો બદલે શું છે તો કે તમે રિપ્લાઇડ એ ઉપયોગ કરી શકો અને ઇન્ફોર્મ પણ છે એનો ઉપયોગ છે કરી શકાય છે બરાબર. એટલે એ ક્યાંય આવે તો એમાં પણ છે વિધાન વાક્યમાં છે એનો ઉપયોગ છે થઈ શકે છે. એટલા માટે છે આપણે શું હોય તો કે સમજાવવા માટે છે ત્યાં લખ્યું છે કે ભાઈ ટોલ્ડને બદલે ક્યારેક છે રિપ્લાઇડ કે ઇન્ફોર્મ પણ છે એ આવી શકે છે. એટલે આ વાક્ય શું છે તો કે આના છે નિયમ થયા બરાબર. 4 નિયમ થયા. ક્યાં તો કે પહેલો નિયમ છે એ શું હોય તો કે ભાઈ સેઝ ટુ આપ્યું હોય તેનું ટેલ્સ કરવું,
સેડ ટુ આપ્યું હોય તો એનું ટેલ કરવું, સેડ ટુ આપેલું હોય તો ટોલ્ડ કરવાનું, અને જો સેડ આપ્યું હોય તો શું રાખવાનું, તો કે સેડનું સેડ જ રાખવાનું. એ પેલો નિયમ થયો. પછી બીજો નિયમ કે ભાઈ બધા જ છે અવતરણ ચિહ્નો શું કરવા, તો કે બધા જ અવતરણ ચિહ્નોને દૂર કરી નાખવાના છે, બરાબર. એ છે એનો બીજો નિયમ થયો. ત્રીજો નિયમ કયો થયો, તો કે ભાઈ બે વાક્યને જોડનાર તરીકે શેનો ઉપયોગ કરવાનો છે, તો બે વાક્યને જોડનાર તરીકે ધેટનો ઉપયોગ કરવાનો છે. એ આપણો ત્રીજો નિયમ થયો. અને ચોથો નિયમ કે ભાઈ વિધાન વાક્યમાં છે ટોલ્ડને બદલે તમે રિપ્લાઇડ કે ઇન્ફોર્મ પણ શું કરી શકાય છે, તો કે એનો પણ છે ઉપયોગ છે તમે કરી શકો છો, બરાબર. એ આપણો શું થઈ ગયો, ચોથો નિયમ છે એ થયો. રેડી. હવે છે આગળ વધીએ તો કે ભાઈ વાક્ય કરતા પહેલા, બરાબર. હવે આપણે નિયમો જોઈ લીધા તો કે વાક્ય કરવા જોઈએ ને, પણ એ વાક્ય કરતા પહેલા છે આપણે અહીંયા નોંધ છે દર્શાવેલી છે કે એ અગત્યની નોંધ છે, એટલે એ નોંધ વિશે પહેલા વાક્ય આપણે છે વાત છે કરી લઈ, ત્યારબાદ છે આપણે શું તો કે વાક્ય વિશે છે એ વાત છે એ કરીશું. રેડી. એટલે શું તો કે વાક્ય કરવામાં એ સરળતા રહે, કારણ કે એ નોંધનો ઉપયોગ છે વાક્યની અંદર થાય છે. એટલા માટે આપણે છે સૌપ્રથમ શું દેખાયું છે, તો કે નોંધ છે દર્શાવેલી છે, અને બે નોંધ છે આપેલી છે, બરાબર. તો એના વિશે છે આપણે વાત કરીએ. તો કે ભાઈ નોંધ છે આપેલી છે, તો કે પહેલી નોંધ એવી આપેલી છે કે જ્યારે અવતરણ ચિહ્નની બહાર, બરાબર, જ્યારે અવતરણ ચિહ્નની બહાર સાદો વર્તમાન કે સાદો ભવિષ્યકાળ હોય, બરાબર. આપણે ટૂંકમાં લખ્યું છે સાવકા, એટલે સાદો વર્તમાન કાળ, અને સાદો ભવિષ્યકાળ સાભકા, બરાબર, સાદો ભવિષ્યકાળ હોય તો અંદરના વાક્યના કાળમાં ફેરફાર થતો નથી, બરાબર. અંદરના વાક્યના કાળમાં શું થતો નથી, ફેરફાર થતો નથી. એ પણ છે આપણે વાક્યમાં લઈએ એટલે ખબર પડી જાય કે અંદરનો કાળ છે કોને કહેવાય, અંદરનું વાક્ય છે એ કોને કહેવાય, બરાબર. તો નોંધ શું છે, તો કે જ્યારે અવતરણ ચિહ્નની બહાર સાદો વર્તમાન કાળ હોય કે સાદો ભવિષ્યકાળ હોય તો અંદરના વાક્યના કાળમાં ફેરફાર થતો નથી. રેડી. એ આપણી થઈ પહેલી નોંધ. પછી છે બીજી નોંધ આપેલી છે, તો કે આ ઉપરાંત જો વાક્યમાં સનાતન સત્ય હોય, ગણિત વિજ્ઞાનનો નિયમ છે હોય, સત્ય હોય, કહેવત હોય, સુવિચાર હોય વગેરે હોય તો પણ અંદરના વાક્યનો કાળ ફરતો નથી. શું હોય, ગણિત વિજ્ઞાનનો નિયમો હોય, કહેવત હોય, સુવિચાર હોય, સનાતન સત્ય હોય તો પણ અંદરના વાક્યનો કાળ છે શું હે, તો કે ફરતો નથી. રેડી. એટલે એ બે નોંધ થઈ. એટલે એ બે નોંધ છે ખાસ તમારે શું કરવાની છે, પાકી કરવાની છે, અથવા તો યાદ રાખવાની રહેશે, બરાબર. એની પરથી છે વાક્ય છે એ જોવાના રહેશે. હવે અહીંયા છે આપણે શું તો કે વાક્ય છે દર્શાવેલા છે, તો કે આ જે વાક્યો છે એ કેવી સ્પીચમાં આવી છે, તો કે ડાયરેક્ટ સ્પીચની અંદર આવી છે ને. હવે આપણે એનું રૂપાંતર શેમાં કરવાનું છે, તો કે એનું આપણે રૂપાંતર કરવાનું છે આઈડીએસમાં, ઇનડાયરેક્ટ સ્પીચની અંદર છે રૂપાંતર છે કરવાનું રહેશે. તો કે આપણે વાક્ય પેલા જોઈએ, તો કે ભાઈ અવર ટીચર સેડ ટુ અસ ટ્રુથ વિન્સ ઇન ધ એન્ડ, બરાબર. તો હવે જે ડાયરેક્ટ સ્પીચમાં છે તો કે ભાઈ સેડ ટુ આપેલું છે, બરાબર છે. હવે આપણે છે એને શું તો કે ભાઈ શું કીધું છે, અવર ટીચર સેડ ટુ અસ, અમારા શિક્ષકે અમને કહ્યું કે ટ્રુથ વિન્સ ઇન ધ એન્ડ, કે અંતમાં છે હંમેશા શું તો કે સત્યનો વિજય થાય છે. અંતમાં શેનો વિજય થાય છે, તો કે અંતમાં હંમેશા સત્યનો વિજય છે એ થાય છે. એટલે હવે છે આપણે નિયમ પ્રમાણ છે ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટ કરતી વખતે કઈ કઈ બાબતો યાદ રાખવાની છે, તો કે પહેલી બાબત છે કઈ કીધી આપણે, સેજ ટુ કે સેડ ટુ હોય અથવા તો ખાલી સેડ હોય તો એનું પહેલાં શું રહે, તો કે રૂપાંતર કરવાનું રહે. તો એ બાબત એક છે યાદ રાખવાની છે. પછી છે શું તો કે બે વાક્યોને જોડનાર તરીકે શેનો ઉપયોગ કરવાનો છે, તો કે ધેટનો ઉપયોગ કરવાનો છે. એટલે આ પેલું વાક્ય થયું, અવર ટીચર સેડ ટુ અસ, એ પેલું વાક્ય થયું. પછી ટ્રુથ વિન્સ ઇન ધ એન્ડ, એ આપણું કેવું થયું, બીજું વાક્ય છે થયું, બરાબર. અવર ટીચર સેડ ટુ અસ છે શું થઈ ગયું, પેલું વાક્ય થયું. પછી અવતરણ ચિહ્ન આવ્યા, બરાબર, કોમા ને ડબલ ઇન્વર્ટેડ કોમા આવ્યા, પછી અંદરનું વાક્ય કયું છે, તો કે ટ્રુથ વિન્સ ઇન ધ એન્ડ, એટલે એ આપણું બીજું વાક્ય થયું, બરાબર. બેની જોડના તરીકે શેનો ઉપયોગ કરવાનો છે, ધેટનો ઉપયોગ છે કરવાનો છે. હવે અહીંયા લગી છે આપણે જોઈએ તો, બરાબર. તો ભાઈ ઓવર ટીચરનો ઓવર ટીચર છે, એમાં કાંઈ ફેરફાર થાય નહીં, બરાબર. એટલે આપણે અહીંયા ઓવર ટીચરનું શું લખશું, ઓવર ટીચર લખશું. ઓવર ટીચર લખ્યું. હવે સેડ ટુ આપ્યું છે, તો નિયમ પ્રમાણે છે સેડ ટુનું શું થાય, તો કે સેડ ટુ થાય ટોલ્ડ. શું થાય, ટોલ્ડ. એટલે અહીંયા ટોલ્ડ છે કરવાનું રહેશે, અહીંયા શું રહે, ટોલ્ડ. પછી શું છે, તો કે ભાઈ સેડ ટુ પછી છે અસ આપ્યું છે તો અસ તો મૂકવાનું છે, બરાબર. અહીંયા શું છે, અસ.
આટલું થઈ ગયું, એક વાક્યનું આપણે કર્યું. હવે આગળનું વાક્ય છે, તો કે આગળના વાક્ય પહેલાં છે અહીંયા છે શું આવી, પછી કોમા ડબલ ઇન્વર્ટેડ કોમા આપે ને, તો પહેલાં અહીંયા શું કીધું હતું બીજા નિયમમાં કે બધાય અવચરણ છે શું કરવાના, દૂર કરવાના છે, બરાબર. એટલે એ આપણે શું કરી નાખીએ, કાઢી નાખીએ. પછી બે વાક્યોને જોડના તરીકે શેનો ઉપયોગ કરવાનો છે, ધેટનો. તો હવે આ બે વાક્યો છે તો એને જોડવા જોઈએ ને, અવતરણ ચિહ્ન કાઢ્યા એટલે શું કરવું જોઈએ, જોડવા, જોઈન્ટ કરવા જોઈએ. એટલે ન્યાય આપણે શેનો ઉપયોગ કરશું, તો કે ન્યાય આપણે ઉપયોગ કરશું ધેટનો. શેનો ઉપયોગ કરશું, ધેટનો. એટલે હું મૂકું, આપણે ધેટ મૂક્યું. પછી છે એટલે ન્યાય છે આપણું પૂરું થઈ ગયું નિયમ પ્રમાણે. હવે જે હવે આપણે વાત કરીએ છીએ કે ભાઈ બહારનું વાક્ય ને અંદરનું વાક્ય કહેવાય કોને, તો ભાઈ અંદરનું વાક્ય છે ને એ ડબલ ઇન્વર્ટેડ, જે આ ડબલ ઇન્વર્ટેડ કોમા છે ને બે બાજુ, બરાબર, અહીંયા આપેલા છે, પછી અહીંયા બી આપેલા છે ડબલ ઇન્વર્ટેડ કોમા. તો આ જે વાક્ય છે ને ટ્રુથ વિન્સ ઇન ધ એન્ડ, એ છે વાક્ય અંદરનું વાક્ય છે. કઈ છે, અંદરનું વાક્ય, જે આપણે વાત કરીએ ને અંદરનું વાક્ય, બરાબર. તો એ અંદરનું વાક્ય છે. અને બહારનું વાક્ય કયું છે, તો કે ભાઈ બહારનું વાક્ય છે અવર ટીચર સેડ ટુ અસ, એ આપણું બહારનું વાક્ય છે. કેવું વાક્ય છે, બહારનું વાક્ય છે. હવે આપણે એને ફેરવતા પહેલાં તો અહીંયા નોંધ લઈ ગઈ હતી ને, બરાબર, એ નોંધ છે જોવી જોઈએ. તો ભાઈ અંદર શું કીધું, ટ્રુથ વિન્સ ઇન ધ એન્ડ, કે સત્યનો છે અંતમાં શું થાય છે, વિજય થાય છે. એટલે એ એક પ્રકારની શું થાય, તો કે એ એક પ્રકારની કહેવત થઈ. કહે ને કે આપણે છે હંમેશા શું હોય તો કે ગમે એટલું છે ખોટું હોય અને છેલ્લે તો શું હોય તો કે સત્યનો જ છે શું થાય, વિજય થાય છે. તો એક પ્રમાણેની શું થાય કે કહેવત થઈ ગઈ, તો સુવિચાર પણ છે કહી શકાય, બરાબર, કે અંતમાં છે સત્યનો વિજય છે એ થાય છે. તો અહીંયા છે આપણે નોંધ લખી હતી બે, તો એ બે નોંધમાં છે કયો નિયમ લાગુ પડે છે, કઈ નોંધ લાગુ પડે છે, તો કે બીજો નિયમ લાગુ પડે છે. કે જો એમાં શું લખ્યું હતું, જો આ ઉપરાંત જો વાક્યમાં સનાતન સત્ય હોય, ગણિત વિજ્ઞાનનો નિયમ હોય, કહેવત હોય અથવા સત્ય હોય અથવા સુવિચાર હોય, તો પણ અંદરના કાળમાં ફેરફાર થતો નથી. તો આ ટ્રુથ વિન્સ ઇન ધ એન્ડ છે શું થઈ ગયું, એક પ્રકારની કહેવત થઈ, અથવા તો એક પ્રકારનું સત્ય થયું, અથવા એક પ્રકારનો સુવિચાર થયો ને, બરાબર. તો હવે આપણે અંદરના વાક્યમાં કંઈ પણ જાતનો ફેરફાર કરવાનો નથી. એ વાક્ય એમને એમ છે, બેઠે બેઠું રહે એની અંદર. એટલે ખાલી બેઠે બેઠું લખ નાખવાનું હોય હું, તો કે ભાઈ ટ્રુથ વિન્સ ઇન ધ એન્ડ, બીજું કંઈ કરવાનું નથી. અને જે ડબલ ઇન્વર્ટેડ કોમા હતા ને કાઢી નાખવાના છે, બરાબર. આ ડબલ ઇન્વર્ટેડ કોમા છે એ પછી છે અહીંયા છે આપણે છે શું લખ્યું છે, તો કે અલ્પવિરામ કર્યું છે એ કાઢી નાખું. અને એની જગ્યાએ જ આપણે શું લગાડ્યું, ત્યાં શું લગાડ્યું, બરો અવતરણ ચિહ્ન દૂર કરીને બે વાક્યને જોડના તરીકે શું લગાવ્યું, ધેટ. એટલે એ ખાસ છે તમારે યાદ છે રાખવાનું છે, બરાબર. એટલે આપણે આ શું છે તો કે ડાયરેક્ટ સ્પીચમાંથી શું કર્યું, ઇનડાયરેક્ટ સ્પીચ છે કર્યું, બરાબર. એટલે એક એ જ વાક્ય એ જ ખાસ ધ્યાનમાં રાખવાનું છે કે ભાઈ અહીંયા ઓવર ટીચર પછી સેડ ટુ હોય, સેડ ટુ આપ્યો તો અહીંયા ટોલ્ડ કર્યું, કદાચ છે સેડ ટુની જગ્યાએ આપણે સેજ ટુ આપ્યો તો શું કરવું પડત, તો કે ટેલ્સ કરવું પડત ને, બરાબર. ખાલી સેડ ટુ આપ્યો તો શું કરવું પડત, તો કે ટેલ કરવું પડત. જો ખાલી સેડ ટુ આપ્યું હોય તો શું કરવું પડત, તો કે સેડનું સેડ જ કરવું એ પડત. એટલે એ ખાસ બાબત રાખવાની છે કે અહીંયા શું આપેલું છે એ ફેરવવાનું રહેશે. ત્યારબાદ છે અંદરનું વાક્યમાં જે પણ પ્રકારના ફેરફાર થાય એ પ્રકારમાં છે આપણે શું તો વાક્યને રૂપાંતર છે કરવાનું રહેશે. એટલે એ વાક્ય કમ્પ્લીટ થઈ ગયું, સમજાઈ ગયું, બરાબર છે. હવે છે ત્યારબાદ છે બીજું વાક્ય જોઈએ, બરાબર. તો કે ભાઈ બીજા વાક્યમાં પણ છે હી સેઝ ટુ હિરેન, બરાબર. પછી છે ડબલ ઇન્વર્ટેડ કોમામાં શું આપ્યું છે તો કે દર્શન ઇઝ વેરી ક્લેવર, કે દર્શન છે એ ખૂબ જ છે શું હે તો કે હોશિયાર છે. હવે ફેરવાનું કહેવાય તો કે ભાઈ પેલા છે આ જે બહારનું વાક્ય, બરાબર, બહારનું વાક્ય એટલે શું થઈ ગયું તો કે હી સેઝ ટુ હિરેન, એ બહારનું વાક્ય થયું. અંદરનું વાક્ય કયું થયું તો કે અવતરણ બે ચિહ્ન છે ને એની અંદરનું વાક્ય એટલે આ વાક્ય દર્શન ઇઝ વેરી ક્લેવર, એ કેવું વાક્ય થયું તો કે એ અંદરનું વાક્ય થયું, અવતરણ ચિહ્નનું અંદરનું વાક્ય છે એ થયું. તો કે આપણે એને શું કરવાનું છે તો કે ઇનડાયરેક્ટ સ્પીચની અંદર છે રૂપાંતર કરવાનું છે. તો કે પહેલાં છે હીનું હી જ રહે, હીનું શું રહે તો કે ઈ જ રહે. પછી છે અહીંયા શું આપેલું છે તો કે સેઝ ટુ આપ્યું છે, ત્યાં આપણે શું આપેલું છે સેઝ ટુ હે તો કે સેઝ ટુનું શું થઈ જાય તો કે ટેલ્સ થાય. અને આપણે નિયમ ઓલું જે યાદ કર્યું હતું એ પ્રમાણે બસ સેઝ છે શું લાગ્યું એસ લાગ્યું તો ટેલને પણ શું લાગશે એસ લાગશે. એટલે સેઝ ટુનું આપણે શું કરવાનું છે તો કે ત્યાં આપણે કરવાનું છે ટેલ્સ, શું કરવાનું છે ટેલ્સ. પછી છે શું તો કે હું આપ્યું હિરેન તો કે હિરેનનું હિરેન જ રહે, બરાબર, કાંઈ ફેરફાર થાય નહીં, એટલે હિરેનનું હિરેન, બરાબર. હવે અવતરણ ચિહ્ન નીકળી જાય, બરાબર. આ અવતરણ ચિહ્ન શું થઈ જાય તો કે નીકળી જાય તો એની જગ્યાએ શું લાગશે તો કે ધેટ લાગશે. બે વાક્યને જોડના તરીકે શું વાપરવું જોઈએ, સંયોજક તરીકે ધેટ છે વાપરવું જોઈએ. એટલે આપણે હું અહીંયા લખશું ધેટ, બરાબર.
હવે અંદરનું વાક્ય છે દર્શન ઇઝ વેરી ક્લિયર કે ભાઈ દર્શન ખૂબ જ હોશિયાર છોકરો છે, તો એ તો કાંઈ કહેવત નથી, બરાબર, કે નથી સુવિચાર, નથી ગણિત વિજ્ઞાનનો કોઈ નિયમ કે બીજું કંઈ વસ્તુ લાગુ પડતી નથી. તો કે ભાઈ આ ઉપરાંત આમાં આપણે શું વાત કહી હતી કે ગણિત વિજ્ઞાનનો નિયમ કે એવું કંઈ હોય, કહેવત હોય, સુવિચાર હોય તો અંદરના વાક્યમાં ફેરફાર છે એ થાય નહીં. પણ આ કંઈ દર્શન ઇઝ વેરી ક્લેવર તો કંઈ કહેવત કે સુવિચાર છે એવું તો કંઈ છે નહીં, બરાબર. તો એમાં છે કઈ નોંધ લાગુ પડશે, તો કંઈ એની અંદર છે પહેલી નોંધ લાગુ પડશે. કઈ નોંધ લાગુ પડશે, તો કે પહેલી નોંધ છે એ લાગુ પડશે. શું કીધું હે કે જ્યારે અવતરણ ચિહ્નનું બહારનું વાક્ય, એટલે બહારનું વાક્ય એટલે કયું થયું, તો કે હી સેઝ ટુ હિરેન, એ આપણું કેવું વાક્ય થયું, બહારનું વાક્ય થયું, બરાબર. તો કે બહારના વાક્યમાં કાં તો સાદો વર્તમાન કાળ હોવો જોઈએ, કાં તો સાદો ભવિષ્યકાળ હોવો જોઈએ. શું હોવો જોઈએ, તો કાં તો સાદો વર્તમાન કાળ હોવો જોઈએ, કાં તો સાદો ભવિષ્યકાળ છે હોવો જોઈએ. તો બહારના વાક્યમાં છે સાદો વર્તમાન કાળ છે કે ભવિષ્યકાળ છે, કયો કાળ છે, સાદો વર્તમાન કાળ છે કે સાદો ભવિષ્યકાળ છે. તો કે ભાઈ અહીંયા સેજને શું લાગ્યું છે, એસ લાગ્યું છે. અને આપણે જાણીએ છીએ કે ક્રિયાપદને એસ કે એસ લાગે એટલે કેવો હોય, સાદો વર્તમાન કાળ છે હોય. શું લાગે, ક્રિયાપદને જ્યારે એસ કે એસ લાગે તો એ કયો કાળ હોય છે, તો કે એ સાદો વર્તમાન કાળ છે હોય છે. એટલે અહીંયા સેજને શું લાગ્યું, તો કે એસ લાગ્યું એટલે કયો કાળ થયો, સાદો વર્તમાન કાળ છે થયો, બરાબર. કે સાદો વર્તમાન કાળ હોય કે સાદો ભવિષ્યકાળ હોય તો પણ અંદરના વાક્યના કાળમાં કંઈ પણ જાતનો ફેરફાર થતો નથી, બરાબર. એટલે અહીંયા છે આપણે શું હે, તો કે સેજ ટુ આપ્યું ને, અહીંયા શું આપ્યું છે આપણે, સેજ છે આપ્યું. એટલે અહીંયા છે ક્રિયાપદને શું લાગ્યું, એસ કે લાગ્યું. હા, જો કદાચ છે સેજ ટુ આપ્યું હોત ને તો આપણે છે શું હોય, તો કે અંદરના વાક્યમાં ફેરફાર કરવો પડત. પણ છે અહીંયા શું હોય, તો કે અહીંયા માત્ર ને માત્ર આપણે સેજ આપ્યું છે એટલે કયો કાળ થઈ ગયો, સાદો વર્તમાન કાળ થઈ ગયો. એટલે અંદરનું વાક્યમાં પણ કોઈ પણ જાતનો ફેરફાર થશે નહીં. એટલે અંદરનું વાક્ય પણ શું હોય, તો કે બેઠે બેઠું એમને રહે. તો કે હી ટેલ્સ હિરેન ધેટ, બે વાક્ય જોડના તરીકે ધેટ આપ્યું. પછી છે શું હે, તો કે દર્શન ઇઝ વેરી ક્લેવર. એટલે અહીંયા અંદરનું વાક્ય પણ શું થઈ ગયું, તો કે એ અંદરનું વાક્ય પણ છે એમને એમ છે રહ્યું. બે પરિસ્થિતિની અંદર છે તમારે વાક્યમાં ફેરફાર કરવાનો નથી, બરાબર. કઈ પરિસ્થિતિની અંદર, તો કે જ્યારે છે બહારનું વાક્ય છે એમાં સાદો વર્તમાન કાળ હોય કે સાદો ભવિષ્યકાળ હોય તો અંદરના વાક્યમાં ફેરફાર થતો નથી. અને બીજી નોંધમાં શું હોય, તો કે અંદરનું વાક્ય ન તો છે ગણિત વિજ્ઞાનનો નિયમ હોવો જોઈએ, સનાતન સત્ય હોવું જોઈએ, કહેવત હોય, સુવિચાર હોય વગેરે હોય તો પણ અંદરના વાક્યમાં કાંઈ ફેરફાર થાય નહીં, બરાબર. એટલે એ બે નોંધ એટલા માટે આપણે લખાવી હતી, બરાબર. આ બે નોંધ છે ખાસ એટલા માટે છે આપણે શું કરી હતી, તો કે લખાવેલી હતી કે આ બે નોંધ સિવાય જો બીજું કંઈ હોય ને તો એ તમારે ફેરફાર કરવાનો રહે. કદાચ છે આપણે અહીંયા સેજ ટુની જગ્યાએ છે સેડ ટુનો ઉપયોગ કર્યો હોત ને, બરાબર, સેડ ટુ છે ઉપયોગ કર્યો હોત, બરાબર, તો સેડ ટુનું તો ટોલ્ડ થાત, બરાબર. પછી હિરેનનું હિરેન, બરાબર, કે હી સેડ ટુ હિરેન દર્શન ઇઝ વેરી ક્લેવર. તો કે અંદરના વાક્યમાં ફેરફાર થાત. એ કયો ફેરફાર થાત, તો કે એ કાળ પ્રમાણનો ફેરફાર થાત, જેની છે આપણે આગળ વાત કરવાની જ છે. પણ તમારે માત્ર અત્યારે એટલું ધ્યાનમાં રાખવાનું છે કે આ બેન નોંધ સિવાય જો કોઈ વાત કરી હોય ને તો એમાં છે તમારે શું હોય, તો કે ભાઈ ફેરફાર કરવાનો રહેશે, બરાબર. આ બે જો નોંધ લાગુ પડતી હોય ને વાક્યમાં તો તમારે છે અંદરના વાક્યમાં કોઈ પણ જાતનો ફેરફાર કરવાનો રહેતો નથી, બરાબર. એટલે અહીંયા છે પેલા વાક્યની અંદર છે આપણે શું કીધું, તો કે કહેવત હતી, ટ્રુથ વિન્સ ઇન ધ એન્ડ. જ્યારે બીજા વાક્યની અંદર છે શું હોય, તો કે ભાઈ નોંધ નહોતી પણ એની બહારનું જે ક્રિયાપદ હતું ને એ બહારનું ક્રિયાપદ કેવું હતું, તો કે એ બહારનું ક્રિયાપદ છે એ કેવું હતું, સાદા વર્તમાન કાળનું હતું. એટલે આપણે અંદર કોઈ પણ જાતનો ફેરફાર કર્યો નથી. એટલે મેં બે નોંધને છે તમારે શું ખાસ છે ધ્યાનમાં રાખવાની રહેશે. એટલે બીજું કાંઈ છે ડાયરેક્ટ ઇન્ડાયરેક્ટ સ્પીચમાં છે નહીં, હાવ સહેલી બાબતો છે, બરાબર. પણ તમે જો યાદ રાખો અને સમજવાની કોશિશ કરો, બરાબર, એટલે છે તમને શું હોય, તો કે આપોઆપ છે એ છે આવડી જશે, બરાબર. એટલે આપણે છે શરૂઆત છે કેના વાક્યથી કરી, તો કે વિધાન વાક્યોથી કરી. એટલે આજે હવે પછી જે આજે બધે કેવા વાક્યો છે, કે વિધાન વાક્ય એટલે સાદા વાક્યો છે ટૂંકમાં, બરાબર છે. એટલે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચની અંદર છે તમારે ખાસ કરીને કઈ બાબત યાદ રાખવાની છે, તો કે ખાસ કરીને છે ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટ કરતી વખતે કયા નિયમોની જરૂર પડે છે, બરાબર. એ 4 નિયમો એ ઉપરાંત છે આ બે નોંધ, એ બાબત છે ખાસમાં છે ધ્યાનમાં રાખવાની રહેશે. એટલે આપોઆપ છે તમને શું હોય, તો કે ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટમાં સ્પીચમાં રૂપાંતર કેવી રીતના કરવું, બરાબર, એ છે એ છે ખબર પડી જશે. એટલે ખાસ કરીને તમારે પાકી કઈ બાબત કરવાની છે, તો કે પાકા છે એક ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટ કરતી વખતે કઈ કઈ બાબતો યાદ રાખવાની છે. બાબતો કાંઈ બીજી છે જ નહીં, અઘરી સાવ સહેલી બાબતો છે, બરાબર, એ યાદ રાખવાની છે. અને પછી છે આ બે નોંધ છે આપણે લખાવી, બરાબર, કે ભાઈ અવતરણ ચિહ્નની બહારનું સાદું વર્તમાન કાળ અથવા સાદું ભવિષ્ય કાળ તો ફેરફાર ન થાય, અને
ગણિત વિજ્ઞાનનો નિયમ કે એવું કંઈ કહેવત સુવિચાર હોય તો પણ અંદરના વાક્યમાં ફેરફાર થતો નથી. એટલે પછી છે એની ઉપરથી આપણે વાક્ય કર્યા, એટલે એ વાક્ય જોઈ લ્યો કે ભાઈ શું હતું કે આપણે નિયમ લખાવ્યો એ પ્રમાણે છે કે નહીં, પછી એમાં નોંધ લાગુ પડી છે કે નહીં, એટલે આપોઆપ છે તમને શું થઈ જાય તો કે યાદ છે એ રહી જશે. બરાબર, બીજી કાંઈ અઘરી બાબત છે નહીં. બરાબર, તો આજના લેક્ચરની અંદર છે આપણે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચની જે શરૂઆત કરી તેમાં છે આટલી બાબત છે ખાસ છે એ યાદ રાખવાની રહેશે. બરાબર છે. અસ્તુ.